કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીના શંકરપુરા વિસ્તારમાં આવેલ બનાસ નદીમાં ભૂમાફિયાઓ બેફામ દ્વારા રાત દિવસ રેત લૂંટી રહ્યા છે। સ્થાનિક ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે। વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના સિહોરી વિસ્તારના શંકરપુરા ગામડી નજીક બનાસ નદીમાં બિનઅધિકૃત રીતે માથાભારે ખનીજ માફિયાઓ દ્વારા રેતનું ખનન કરવામાં આવી રહ્યું છે। 20 ફૂટના ખાડા દેખાઈ રહ્યા છે। આજુબાજુના ખેડૂતોને ખેતીના બોર આવેલ હોવાથી અત્યારે ખેડૂતોના ભયના હોતા હેઠળ જીવી રહ્યા છે। બોરની નજીક ખનન થતું હોવાથી ભવિષ્યમાં પાણી આવતા ખેડૂતોને જમીન ધોવાણ થવાની શક્યતા દેખાઈ રહી છે। ત્યારે સ્થાનિકો દ્વારા મીડિયાને જાણ કરતા મીડિયા સ્થળ ઉપર પહોંચતા રેતી ખનન કરતા કેમેરામાં કેદ થયા। ખનીજ માફિયાઓ મીડિયાને દેખતા રફુ ચક્કર થઈ ગયા। સુખાણ ખનીજ અધિકારી નથી જાણતા અને કંબોઈ ચોકડી ઉપર પોઈન્ટ હોવા છતાં થોડી દૂર બિનઅધિકૃત રેત ખનન કરવામાં આવી રહ્યું હોવા છતાં ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેમ લાગી રહ્યું છે અને બિનઅધિકૃત રેત ખનન થઈ રહ્યું છે। ત્યાં લીઝનો એક પણ પરવાનો આપવામાં આવ્યો નથી। તો ગાડી ભરાઈને કંબોઈ ચોકડીથી નીકળે છે તો અધિકારીઓ આ ગાડીઓની રોયલ્ટી તપાસ કરીને જવા દે તો પછી આ રોયલ્ટી ક્યાંથી લાવવામાં આવે છે તે એક તપાસનો વિષય છે। શું આની ગાંધીનગરથી તપાસ કરવામાં આવશે ખરા? એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। રાજુભા બચ્યું છે ડાભી કે શંકરપુરા થી અડધો કિલોમીટર આવ્યું ને ખોદણ કર્યું છે અને અહીંયાથી આ ખોદણ કર્યું અહીંયાથી અહીંયા કંબોઈ 4 કિલોમીટર છે। 4 કિલોમીટર સુધી આનું આ ખોદણ છે। આ ખોદાયેલું દેખાય છે, સરકારશ્રીને દેખાય છે કે આ જેટલું ખોદાયેલું એટલું 4 થી 5 કિલોમીટર સુધી આવું ખોદાયેલું છે। ખાસ વિનંતી છે કે ભાઈ આ ખોદણવાળા મોખિયાને બહુ અહીંયાને કોક કરે અને અમને બધાને બચાવે। અમારા બોર આજુબાજુમાં આવેલા અમારા 4 બોર છે હોય એ અમારું કોઈ માનવા તૈયાર નથી। રાતના કોઈ પોસે ટાંચી આવે, કોઈ 4 આવે, રાતના હોય 50 હોય ડમ્ફર પડ્યા હોય, રાતના હોય બીજું કોઈ કહેવા આવી કહેતું નથી। જે માખી આવ્યું છે એ ધમકીઓ આલે, રાતના આમ કરશે આમ કરે, રાતનું કોઈ આવી કહેતું નહીં। એટલે અમે બસ આ સરકારશ્રીની રજૂઆત કરે છે કે સરકારશ્રી આવે તમે જે કરો એ મારો